કમલાનગર તળાવ ખાતે મોટા પાયે સિવિલ ડિફેન્સ સભ્યોનો જોડાણ કાર્યક્રમ યોજાયો હતો। કમલાનગર તળાવ વિસ્તારમાં આજરોજ કલેક્ટરના આદેશ અનુસાર મોટા પાયે સિવિલ ડિફેન્સના સભ્યોનો જોડાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ હેઠળ મોટી સંખ્યામાં નાગરિકોએ સિવિલ ડિફેન્સમાં જોડાઈને સમાજ સેવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી। ડેપ્યુટી ડિવિઝન ઓફિસર રજનીકાંત પરમારની આગેવાની હેઠળ અને ડિવિઝન ઓર્ડર ઇન્દુબેન અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યો। સિવિલ ડિફેન્સ બાપોદ ડિવિઝન દ્વારા સંચાલિત આ ઉમદા કાર્ય દ્વારા નાગરિકોમાં સજાગતા અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાઈ છે। સામૂહિક સરકાર અને અવિરત સેવા ભાવના સાથે આવનારા દિવસોમાં વધુ સભ્યો જોડાવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા। मैडम आज તમે શાનો પ્રોગ્રામ કર્યો છે? આજે હમણાં જે આપણા યુદ્ધના ધોરણે જે બધું પહેલગામમાં થઈ રહ્યું છે એને અનુસંધાને સિવિલ ડિફેન્સના વોલેન્ટિયરની બહુ જરૂર પડી છે અને અત્યારે બધી જગ્યાએ જરૂર છે। તો દરેક જણ પોતાનું સ્વરક્ષણ, સમાજ રક્ષણ અને રાષ્ટ્રનું રક્ષણ કરી શકે એ માટે અમે એને ટ્રેનિંગ આપવામાં આવે છે અને નવા ભરતી ફોર્મ ભરીએ છીએ અત્યારે કે એ લોકો એની અંદર જોડાય, સ્વેચ્છાએ જોડાય અને સાથે સાથે અમે અલગ અલગ સ્લોગનો પણ રાખીએ છીએ, જ્યાં સહકાર છે ત્યાં સુરક્ષા છે વગેરે એવી રીતે અલગ અલગ સ્લોગનો સાથે આજે અમે અહીંયા કમલાનગર મંદિર પાસે બધાના ફોર્મ ભરી રહ્યા છીએ અને અમને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। સિવિલ ડિફેન્સની અંદર મારી ટીમ એ પણ હાજર છે, એ ફોર્મ ભરી રહી છે।